વિશ્વ પિતામાનું મકર સંક્રાંતિના દિવસે મૃત્યુ થયું હતું. ભગવાનનું તેડું આવ્યું મકર સંક્રાંતિના દિવસે. ચાર વસ્તુ મોટી. નંબર 1, કોઈ પણ માણસનું મકર સંક્રાંતિના દિવસે મૃત્યુ થાય તો એનો જીવ ભગવાનના ધામમાં પહોંચે છે. નંબર 1. નંબર 2, જેનું મોહિની એકાદશીના દિવસે જેનું મૃત્યુ થાય એનો જીવ ભગવાનના ધામમાં પહોંચે. નંબર 3, જેનું અખાત્રીજના દિવસે મૃત્યુ થાય એનો જીવ ભગવાનના ધામમાં પહોંચે. અને નંબર 4, મેરે ભાઈ બહેન, જેનું લાભ પાંચમના દિવસે મૃત્યુ થાય ને એનો જીવ ભગવાનના ધામમાં પહોંચતો હોય છે. આ 4 બહુ મોટા મહાન દિવસો છે, પણ આ 4 દિવસોમાં કોઈનો જીવ એમ ન જાય, ભગવાનના તેડા ન આવે. આ 4 દિવસોમાં ઈશ્વરનું તેડું ન આવે. મેરે ભાઈ બહેન, તમે ગમે એટલી લાખ કોશિશ કરો, હે હરિ, હે પરમાત્મા, હે પ્રભુ, મને આ દિવસોમાં મારું મૃત્યુ થાય, પણ ભગવાન એમને ન આવે લેવા. ભગવાન કહે કે જીવ, હજુ તારા હજુ કર્મો બાકી છે, હજુ તારે ભોગવવા પડશે. કર્મ માણસને ભોગવવું જ પડશે. 32મી વર્ષે કરેલું નબળું કર્મ તમારું 85 વર્ષ થાય ને તો પણ 85મી વર્ષે એ 32મે નબળું કરેલું કર્મ તમારે ભોગવવું તો પડશે જ. કર્મ કોઈ નથી છોડવાનું. મેરે ભાઈ બહેન, ગઈકાલે મેં વાત કરી હતી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કર્મ વો ફલ ચાખા. પછી પોખ મૂકીને આપણને રડવું આવશે. અત્યારે જો હું તમે નહીં સુધરશું, હું તમે આપણે આપણા જીવનની અંદર આપણો અમૂલ્ય તક નહીં લેશું તો 80મી વર્ષે પોખ મૂકીને રડશું. એ હરિ, હે પરમાત્મા, હવે આમાંથી મને બહાર કાઢ, આ રોગમાંથી બહાર કાઢ, આ માયામાંથી બહાર કાઢ, આ ઘોર અંધારામાંથી મને બહાર કાઢ. પોખ મૂકીને રડશું. ભગવાન કહે, ઉભો રે, હજુ તારા 15 વર્ષ બાકી છે. જીવ ન જાય. ને દુઃખી થતો હોય ને તો પણ જીવ એને ન જાય. ખાટલામાં પડ્યો હોય, હેરાન થતા હોય, પરિવારના હેરાન થતા હોય, ભયંકર રોગ હોય, ડોક્ટર ના પાડી દેતા હોય, હવે એની સેવા કરજો, લોહી જતું હોય, કોઈ દવા કામ ન આવતી હોય, શરીરમાં એકે ઇન્જેક્શન ન જતા, કારણ કે લોહી હોય તો ઇન્જેક્શન કામ કરે ને, પણ એકે ઇન્જેક્શન શરીરમાં ન જતા હોય, અને સાહેબ પીવાતું ન હોય, પાણી પણ ગળામાં ન ઉતરતું હોય, ત્યારે ભગવાનને યાદ કરે, પ્રભુ મન લઈ જા, મન લઈ જા. ભગવાન કહે, ઉભો રે, હજુ ઉભો રે, તારા કર્મ તારે ભોગવવા પડશે. ઉભો રે હજુ. કરેલા કર્મના બદલા ભોગવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે રે અંતે સૌને નડે છે, કરેલા કર્મના બદલા ભોગવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે.
કરેલા કર્મના બદલા ભોગવવા પડશે પછી. ત્યારે કોઈ પતિ પત્ની મા બાપ દીકરો વહુ બેન દીકરી ભાણેજ ફોઈ માસી કોઈ હારે નથી ઊભો રહેતો મેરે ભાઈ બહેન. એટલા માટે હરિગુણ ગાઓ. એ પ્રાણી હરિગુણ ગાવો. એ પ્રાણી, આપણને પ્રાણી કયા છે? હરિગુણ ગા. તારા જીવનો અંતિમ સમય આવે ને ત્યારે ભગવાન યમના તેડા નહીં પણ મારા હરિના તેડા તને લેવા માટે આવશે. માટે હરિનું ગુણ ગા. આ ચાર જે મોટા સમય છે એ મેં તમને પાછું વારંવાર રિપીટ કરું છું. નંબર 1 મકર સંક્રાંતિ, 2 મોહિની એકાદશી, 3 અખાત્રીજ, 4 લાભ પાંચમના દિવસે. આ ચારેય મોટા દિવસોમાં મૃત્યુ થાય તો એનો જીવ ભગવાનના વૈકુંઠના ધામમાં પહોંચે છે. અને વિશ્વ પિતામાં એવું જીવન જીવાતા, બહુ રૂપાળું જીવન જીવી ગયા મેરે ભાઈ બહેન. અને વિશ્વ પિતામાં અંતિમ સમયે ભગવાન કૃષ્ણએ મકર સંક્રાંતિ લાવી. હા, ઉત્તરાયણ હતી અને મકર સંક્રાંતિના દિવસે વિશ્વ પિતામાને મૃત્યુ અર્પણ કરે છે. ભાગશાળી